કોલીથડ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ગોંડલ તાલુકા દ્વારા કોલીથડ ખાતે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા। હાથમાં તિરંગો લઈને ભારત માતાના જયઘોષ સાથે યોજાયેલી આ યાત્રાથી સમગ્ર કોલીથડ ગામ દેશભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે સૌએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન વ્યક્ત કરી રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો। આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ગીતાબા જાડેજા, ધારાસભ્યશ્રી ગણેશભાઈ જાડેજા, અલ્પેશભાઈ ડોલરિયા, બાવભાઈ ટોળિયા, અશ્વિનભાઈ ટુમ્મર, સામંતભાઈ બાંભવા, ઉપપ્રમુખ શ્રી રાજકોટ જિલ્લા પંચાયત તેમજ અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો। અહેવાલ સંજય પોપટ। કોલીથડ ગામ ખાતે ગોંડલ તાલુકાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોદી સાહેબે જે રીતે રાષ્ટ્રભક્તિનું આજથી 12 વર્ષ પહેલા વાવેતર કર્યું છે, એ તિરંગા યાત્રા આજે કોલીથડની અંદર સ્કૂલના બાળકો, ગામ લોકો, વિસ્તારના આગેવાનો સાથે જબરજસ્ત યાત્રા કરવામાં આવી હતી। યાત્રાની અંદર ગોંડલ વિસ્તારના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, અમારા મહામંત્રી શ્રી, અમારા ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, તાલુકાની ટીમ સહિત તમામ આગેવાનો આજે જોડાણા હતા। અને એક સંદેશો જે આજે બાળકોનો હતો, ખૂબ આનંદ થયો કે આધી રોટી ખાએ કે દેશ કો બચાએ કે મોદી સાહેબને આ વિચાર શું કામે આવ્યો કે બાળકોની અંદર રાષ્ટ્રભક્તિ જાગે, રાષ્ટ્ર પ્રત્યે લાગણી જાગે અને નાના નાના યુવાનો અને ગામના લોકો તિરંગો લઈને નીકળે તો આ દ્રશ્ય જોઈને છાતી ગદગદ ફૂલી જતી હતી કે આ જે રાષ્ટ્રભક્તિનું પાવન પર્વ છે। તો આવી રીતે કોલીથડની અંદર ભવ્યાથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું।